टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? जी, આજના દિવસે સૌથી પહેલાં તો સમાચાર પર નજર કરી લઈએ તો ખાસ કરીને બજાજ ફાઇનાન્સની અંદર મેનેજમેન્ટમાં થોડા ફેરફારો થવા જઈ રહ્યા છે. અનુપ સહાયે એમડી અને સીઈઓ પદેથી વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે અને ખાસ કરીને રાજીવ જૈનને ફરી પાછા વાઇસ ચેરમેન અને એમડી તરીકે અહીંયાથી નિયુક્ત કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને અહીંયાથી આજે શાહ છે એમને અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંકના એમડી અને સીઈઓ તરીકે કદાચ નિમણૂક થાય એવું અત્યારે CNBC TV 18ના સૂત્રો તરફથી આપણને જાણવા મળી રહ્યું છે. એટલે આ એક ફેરફાર અહીંયાથી કદાચ આપણને બજાજ ફાઇનાન્સની અંદર થતા જોવા મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું કે આજે અહીંયા કેવું રિએક્શન આવે છે. જો કે આ કોઈપણ પ્રકારની બહુ મોટી આજે આપણને અહીંયાથી ફેરફાર થતો જોવા મળી શકે, પરંતુ એક્શન કેવું રહે છે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. જો અહીંયાથી મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ બજાજ ફાઇનાન્સ પર આપી રહ્યું છે. 1050ના આ ટાર્ગેટ તેઓ આપી રહ્યું છે અને ખાસ કરીને એમનું કહેવું છે કે FY 26 થી 28 દરમિયાન લગભગ આ કંપની 25%નો EPS ગ્રોથ અહીંયાથી દર્શાવી શકે છે. ઉપરથી જેફરીઝ પણ બાય રેટિંગ સાથે 1044ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે હાલમાં જ અપોઇન્ટ થયેલા એમડીનું આ રાજીનામું આપવું એ થોડુંક વધારે આશ્ચર્યજનક છે અને ખાસ કરીને આ મેનેજમેન્ટ ટીમ અહીંયાથી ઘણી પરિપક્વ છે, એટલે આજે હસ્તાંતરણ થશે સત્તાનું એ વધારે સ્મૂથ રહેશે. એમાં કોઈ બહુ મોટી અહીંયાથી આપણને હિલચાલ જોવા નહીં મળે અને ખાસ કરીને એમના જે પણ અનુગામી આવશે એ એમને એક મધ્યમ ગાળાના લક્ષ્યાંક સાથે તેમને લાવવામાં આવશે. એટલે ખાસ કરીને ફોકસ રાખશું અહીંયાથી કે કોણ અહીંયાથી નવી નિમણૂક થઈને બજાજ ફાઇનાન્સના એની તરીકે આવે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. આજે અહીંયા એક મહત્ત્વના સમાચાર બજાજ ફાઇનાન્સ માટે. હેવેલ્સ પરિણામો આવ્યા. પરિણામો જુઓ થોડાક બહુ નબળા છે. યર ઓન યર બેઝિસ પર ખાસ કરીને નેટ પ્રોફિટ 14% ઘટ્યો છે, આવકમાં 6%નો ઘટાડો છે, એબિટા લગભગ 9.7% ઘટ્યા છે અને માર્જિનની અંદર તો બહુ મોટો ઘટાડો છે. યર ઓન યર બેઝિસ પર 9.9%થી ઘટીને 5.6% અહીંયાથી આવતા જોવા મળ્યા છે. જો ઇલેક્ટ્રિક, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને લોઇડ કન્ઝ્યુમર બિઝનેસમાં ટોપલાઇનમાં ઘટાડો છે. ઓછી ગરમીને કારણે ત્રિમાસિક કામગીરી પર અસર જોવા મળી છે. કન્ઝ્યુમર ડિમાન્ડ ઓછી રહી પણ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા ડિમાન્ડની અંદર ખાસ કરીને ગ્રોથ જોવા મળ્યો છે. સેગમેન્ટલ રેવન્યુ પણ જુઓ તમને અહીંયા ખાસ કરીને ડિક્લાઇન તરફની જ આવતી જોવા મળી રહી છે. જોકે મોર્ગન સ્ટેનલી હજી પણ અહીંયાથી ઓવરવેટ છે અને એમનું કહેવું છે કે રેવન્યુ અર્નિંગ અહીંયાથી અનુમાનથી ઓછા રહેતા જોવા મળ્યા છે, પરંતુ કેબલ અને વાયર અને સ્વિચિંગ ગિયર અને લાઇટિંગ માટે મોટેભાગે અનુમાન મુજબના નંબરો રહ્યા છે. CLSએ આઉટપરફોર્મના કોલ સાથે 1915ના લક્ષ્યાંક આપી રહ્યું છે. એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે સેકન્ડ હાફની અંદર રિકવરીને લઈને મેનેજમેન્ટની આશાવાદ પર તેઓ અહીંયાથી ભરોસો રાખશે, એટલે હેવેલ્સને લઈને એ કામ જ બંધો દેખાઈ રહ્યો છે, એટલે અહીંયાના પર પણ એક ફોકસ રાખીશું. જો કે આજે પરિણામ અહીંયા જે આપણને આવતા દેખાઈ રહ્યા છે થોડાક નબળા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. બીજી તરફ ઓબેરોય રિયલ્ટીના પણ પરિણામ આવતા દેખાયા. જુઓ અહીંયા પણ પરિણામો ખાસા એવા નબળા છે. 28% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. રેવન્યુની અંદર 30%નો ઘટાડો છે. એબિટા 36% ઘટ્યા છે. માર્જિન પણ 58%થી ઘટીને 52.7% પર રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. એમનું કહેવું છે જમીન, ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શન ખર્ચ લગભગ 86% જેટલો વધતો જોવા મળ્યો છે, જેની અસર અહીંયાથી ખાસ કરીને પરિણામો પર આવી છે. અને રેસિડેન્શિયલ સેગમેન્ટની અંદર 46%નો ઘટાડો થયો છે રેવન્યુમાં. એને કારણે અહીંયાથી આ એક તરફ જમીનના ને એ બધાના ભાવ અને એક તરફ રેસિડેન્શિયલ પ્રોજેક્ટની અંદર રિયલાઇઝેશન ઓછું થવાને કારણે આપણને પરિણામ ખાસા એવા નબળા દેખાઈ રહ્યા છે. અહીંયા આજે નેગેટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. આ ઉપરાંત PNB હાઉસિંગ ફાઇનાન્સ જુઓ ખાસ કરીને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયાથી આપણને વધતી જોવા મળી છે. પ્રોફિટની અંદર વધારો છે. ઓવરઓલ નફાનો જે આંકડો છે તે આપણને ખાસ કરીને અનુમાન કરતાં વધારે જોવા મળી રહ્યો છે. ક્રેડિટ કોસ્ટ રિવર્સલ અહીંયા અપેક્ષાથી વધારે રહ્યું હતું, જેને કારણે પ્રોફિટમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. NII જો કે અનુમાનથી ઓછા છે, પરંતુ NIMs જે છે એ ખાસ કરીને ઇનલાઇન જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. એટલા માટે જુઓ મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટ કોલ અને 1350ના ટાર્ગેટ આપી રહ્યા છે. એક સારા પરિણામો અહીંયાથી ખાસ કરીને આપણને જોવા મળી રહ્યા છે ઓપરેટિંગ નંબર્સ અને ટોપલાઇન બંનેની અંદર, એટલે એક પોઝિટિવિટી આજે તમને અહીંયા જોવા મળી શકે છે. બીજી તરફ ધનલક્ષ્મી બેંકના પરિણામો આવ્યા. જુઓ 8 કરોડના લોસની સામે 12 કરોડનો પ્રોફિટ. NII 39% જેટલા વધ્યા.
જો કે ગ્રોસ એનપીએ નેટ એનપીએ બંનેની અંદર વધારો છે, એટલે કદાચ અહીંયા તમને આજના દિવસે આજે અસેટ ક્વોલિટી નબળી થઈ છે એને લઈને ઘટાડો આવતો જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ સાગર સિમેન્ટના પણ પરિણામ આવતા દેખાયા. જુઓ અહીંયા પણ 28 કરોડના લોસની સામે 7.5 કરોડનો પ્રોફિટ, રેવન્યુમાં એક સારો ઉછાળો, એબિટા ઓલમોસ્ટ આપણને ડબલ થતા જોવા મળ્યા અને માર્જિન 8.33%થી વધીને 18.11% પર જોવા મળ્યા. દરેક મોરચે પરિણામો સારા, એક પોઝિટિવ તમને આજના દિવસે અહીંયાથી એક્શન સાગર સિમેન્ટની અંદર જોવા મળશે. આ ઉપરાંત એજીઆઈ ગ્રીનપેકમાં પણ જુઓ પરિણામો ઓલમોસ્ટ સારા છે, રેવન્યુની અંદર વધારો, એબિટામાં વધારો, માર્જિન જો કે અહીંયાથી થોડાક ઘટ્યા છે અને હવે તેઓ 1000 કરોડના રોકાણ સાથે એલ્યુમિનિયમ માર્કેટમાં પ્રવેશ કરવાના છે અને Q3 FY28 સુધીમાં યુપીમાં એક પ્લાન્ટ શરૂ કરવાની યોજના છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આઈજીઆઈ ગ્રીનપેક પરિણામો આમ સારા છે પરંતુ ઓપરેટિંગ નંબર્સ થોડાક નબળા છે, એટલે એને લઈને આજે થોડીક ચિંતા, પરંતુ આ નવા રોકાણની જાહેરાતને લઈને શું અહીંયાથી આજે એક્શન આવે છે એના પર એક ફોકસ રહેશે. આ ઉપરાંત CIE ઓટોમોટિવ, DCM શ્રીરામ આ બંનેના પરિણામો પણ આવવાના છે, એટલે એના પર પણ નજર રાખજો. કેવી એક્શન આજે તમને અહીંયા આવે છે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આરતી, આ સિવાય અન્ય પણ ઘણા મહત્વના સમાચાર ક્યાં ખાસ તમારી નજર આજે? જી, ન્યૂઝ બેઝડ રિએક્શનની વાત કરી લે તો ટાઇટન આજે દિવસભર ફોકસમાં રહેશે. અહીંયા ખાસ કરીને કંપની દ્વારા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપની દુબઈ સ્થિત દમાસમાં 67% હિસ્સાનું અધિગ્રહણ આપણને કરતી જોવા મળશે અને ગલ્ફ રિટેલર દમાસ જ્વેલર જે છે એમાં ખાસ કરીને 67% હિસ્સો ખરીદશે. $2083 મિલિયન આ હિસ્સો ખરીદવામાં આવતો જોવા મળશે ટાઇટન તરફથી. ટાઇટને 6 GCC દેશોમાં 146 સ્ટોર્સની એક્સેસ ખાસ કરીને આ એક્વિઝિશનથી આપણને મળતી જોવા મળશે, જેમાં UAE છે, સાઉદી અરેબિયા છે, કતાર, ઓમાન, કુવૈત અને બહેરીનમાં આ નોંધપાત્ર હાજરી જે છે તે હવેથી એક્વિઝિશન બાદ આપણને ટાઇટનની રહેતી જોવા મળશે. તો ઘણા પોઝિટિવ સમાચાર છે ટાઇટન માટે. અહીંયા ખાસ કરીને એક વિસ્તરણ કંપનીનું અહીંયાથી થતું જોવા મળી શકે છે, જે 6 GCC દેશોમાં હવે પ્રેઝન્સ આપણને થતી જોવા મળશે કંપનીને, એને કારણે એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી રહે તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ટાઇટન માટે ઓવરવેટ રેટિંગ તેમણે આપ્યું છે. લક્ષ્યાંક $3,876 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ પણ માની રહ્યા છે કે આ એક્વિઝિશન જે છે એને કારણે કંપનીની પ્રેઝન્સ જે છે તે 6 GCC કન્ટ્રીઝમાં આપણને થતી જોવા મળશે ને રિટેલ નેટવર્ક જે છે એમાં ખાસ કરીને સિનર્જીઝની હાઇલાઇટ્સ મેનેજમેન્ટ તરફથી કરવામાં આવી હતી અને આ બિઝનેસ અપડેટ જોઈએ તો ટાઇટનના ઘણા સારા આવતા જોવા મળતા દેખાયા હતા. તો આ એક એક્વિઝિશનના જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને કારણે એક ફોકસ આજે ઓવરઓલ ટાઇટન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રહેશે તે 361 વેમનું કાઉન્ટર છે. મોટી બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી શકે છે. સૂત્રો તરફથી સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે BC એશિયા ઇન્વેસ્ટમેન્ટ એક્સ બ્લોક દ્વારા 3.7% હિસ્સો અહીંયાથી વેચી શકે છે અને એની સામે 1.5 કરોડ શેર્સ અહીંયાથી વેચવાની યોજના બનતી દેખાઈ રહી છે, જેમાં બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી રહે તો $1160 પ્રતિ શેર અહીંયાથી રહી શકે છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ જે છે ત્યાંથી નક્કી કરવામાં આવતી દેખાઈ રહી છે. બ્લોક ડીલ માટે ઓફર સાઇઝની વાત કરી રહે તો 1740 કરોડની રહેતી જોવા મળતી દેખાઈ શકે છે અને બ્લોક ડીલ બાદ 120 દિવસનો લોકિન પીરિયડ આપણને રહેતો જોવા મળશે. તો અત્યારે સૂત્રો તરફથી સમાચાર છે અહીંયા એક બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. કઈ રીતે બ્લોક ડીલની વિગતો આવે છે તેના પર ધ્યાન રાખવાનું રહેશે, પણ 361 વેમનું કાઉન્ટર આજે આ ન્યૂઝના લીધે ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ડૉક્ટર રેડ્ડીઝનું છે. અહીંયા જે રીતે VAI સર્ટિફિકેટ મળ્યું છે એને કારણે એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી આપણે કાઉન્ટરમાં. આજે જે સમાચાર છે US FDA પાસેથી ન્યૂયોર્ક API યુનિટને આ VAI સર્ટિફિકેટ મળ્યું છે, એટલે કે વોલેન્ટરી એક્શન ઇન્ડિકેટેડ અહીંયાથી મળતું દેખાઈ રહ્યું છે. 17 મેના US FDA દ્વારા GMP નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને US FDAએ સત્તાવાર રીતે નિરીક્ષણ અહીંયાથી બંધ કર્યું છે. તો એક પોઝિટિવ સમાચાર છે. આજે એક પોઝિટિવિટી ડૉક્ટર રેડ્ડીઝના કાઉન્ટર પર આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ફાર્મામાંથી સિપ્લાનું કાઉન્ટર. હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. એક પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે કારણ કે ઇકેલટેક ઇનોવેશનમાં 20% હિસ્સો 5 કરોડમાં ખરીદ્યો છે ખાસ કરીને, અને જે રેસ્પિરેટરી હેલ્થકેર પોર્ટફોલિયો છે એને મજબૂત કરવા માટે આ સ્ટ્રેટેજિક પગલું કંપની તરફથી લેવામાં આવ્યું છે. તો એક સિપ્લાનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે.
નેક્સ્ટ કાઉન્ટર જે એરિસ ઇન્ફ્રા સોલ્યુશનનું કાઉન્ટર છે, ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા મુંબઈમાં ટ્રાન્સકોન ગ્રુપને કન્સ્ટ્રક્શન મટીરિયલ સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે અને ઓલમોસ્ટ 340 કરોડના ઓર્ડર કંપનીને મળ્યો છે. એને કારણે એક પોઝિટિવિટી એરિસ ઇન્ફ્રાના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ફોકસમાં રહેશે. અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અધિગ્રહણ કરવાના સમાચાર છે જ્યાં બેંગ્લોર સ્થિત વ્હાઇટફિલ્ડ હોસ્કોટ રોડમાં 20.19 એકર જમીનનું અધિગ્રહણ કર્યું છે આ કંપનીએ અને લગભગ 588.33 કરોડમાં આ 20.19 એકર જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ડેવલપમેન્ટથી 5,200 કરોડની આવકની અપેક્ષા પણ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો એક બ્રિગેડના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન અહીંયા પણ એક પોઝિટિવિટી બતાવી શકે છે. અને છેલ્લે BL કશ્યપની વાત કરી લઈએ તો અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર છે. કંપનીને BPTP પાસેથી 910 કરોડનો કન્સ્ટ્રક્શન ઓર્ડર મળ્યો છે અને સિવિલ કન્સ્ટ્રક્ટ વર્કનું કન્સ્ટ્રક્શન અને સુપરવિઝન અહીંયાથી કંપની હવે આપણને કરતી જોવા મળશે આ ઓર્ડર હેઠળ. તો ખાસ કરીને એક ધ્યાન BL કશ્યપ પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી. આજે આ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી જોવા મળી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક